આજે કોણ કરશે સમરી? કોણ આપશે? આજે જુઈ છે લાઈન પર કેવું? આજે જોઈએ કરી છે કેનેડા. બધાને મેં મોકલી તો આપેલી હતી સમરી. અચ્છા, હેલો. હા હા, ધન્યવાદ છે. હા, એક મિનિટ જોઈને બોલાવું છું. એક જ મિનિટ આવે. હા પછી કરે બેઠો નીકળ નીચે જાઓ. Hello. હા, કોણ? This conference is being recorded. જુઈ બોલે છે? હા જે આ કેવું? હા હા, હા જુઈ બોલ હવે. Ajay ji, Danvat Pranam. આશીર્વાદ. હા, કરશે. Hello. બધાની લાઈન મ્યુટ તો નથી થઈ ગઈ? હા જી હવે એક્સપ્લેન કર ને જુઈ એની લાઈન. જુઈ હવે તારો મ્યુટ નથી ને, તું હવે બોલ તો અવાજ સંભળાય તો ખ્યાલ આવે. હેલો. મને લાગે છે મ્યુટ થઈ ગઈ છે એની લાઈન. કેવું તારી લાઈન અનમ્યુટ કરી લે, કરીને mute. હા હવે કરી લે. લાગે છે પેલા ડાયલર થી જોડાયો છે ને, ફોન માંથી જોડાયો. કઈ વાંધો નહીં, તો જે બીજું કોઈ હોય કરી શકે. હા સમરી તો બધાને મળી છે, તો બીજા કોઈને એ જુઈની સમરી જે મળી એમાંથી કોઈને એક્સપ્લેન કરવું હોય તો. કોશ, પરાંશુ, અંશિકા. કેવું તું ડાયલર થી જોડાય તો તારી લાઈન અનમ્યુટ કરી છે. કઈ વાંધો નહીં, આપણે બહુ વેઇટ ન કરીએ. આજે આપણે અત્યાર સુધી જે પણ સેશન આપણે લીધા છે ને, એને ખાસ કરી નાના બચ્ચાઓ, હવે તમારી સામે સ્ક્રીન ઉપર આ સ્લાઇડ છે. આપણે જે સબ્જેક્ટ અત્યાર સુધી ડિસ્કસ કર્યું છે એની આમાં સમરી પણ છે. એમાં તમને કઈ વસ્તુ ક્લિયર ન થતી હોય તો તમે પ્રશ્ન પૂછી શકો છો. આને હું અત્યારે ફાસ્ટ સમરાઇઝ કરી અને જે નવું સબ્જેક્ટ આજે આપણને લેવાનું છે એ લઈશું. સૌથી પહેલા આપણે ધર્મ નો વિચાર કર્યો. વોટ ઇઝ ધર્મ? ધર્મના વિષયમાં આપણે આપણો ધર્મ હિન્દુ ધર્મ છે. શા માટે એનું નામ હિન્દુ છે? વાય અવર રિલિજન ઇઝ કોલ્ડ હિન્દુ ધર્મ. એ હિન્દુ વર્ડનો મિનિંગ શું છે એ આપણે જોઈ ગયા. તે પછી ધર્મ એટલે વોટ ઇઝ ધર્મ એ પણ આપણે જોઈ ગયા કે રૂટ ધ્રુવ, એ ધ્રુવ રૂટથી ધર્મ શબ્દ બન્યો છે, એ વર્ડ બન્યો છે, અને એનો મિનિંગ પણ આપણે એટ લેન્થ જોઈ ગયા છે. તે પછી એક ઇમ્પોર્ટન્ટ ઇસ્યુ આપણા સામે આવ્યો હતો કે આ ધર્મ ક્યાંથી આવ્યો. તો એ વિષયમાં આ સાઈડમાં આપણે એને ધર્મનું કારણ એટલે હુ પ્રોમલગેટેડ ઓર પ્રીચ ધર્મ એ રીતે આપણે એને સમજીશું. એ વિષયમાં આપણે જોઈ ગયા કે ધર્મંતુ સાક્ષાત ભગવત પ્રણીતમ એટલે ભગવાને પોતે આ ધર્મ આપણને આપ્યો છે. જેમ હિન્દુ ધર્મ
આ વાત કહે છે એવી રીતે દુનિયાના બીજા પણ ધર્મો છે એ એવું જ કહે છે કે ધર્મ ભગવાને આપ્યો છે, જેમને એ ધર્મ જે રીતે આપ્યો તે રીતે એ લોકો એને ફોલો કરે છે અને એમની જે પણ રિલિજિયસ બિલીફ છે એ એકોર્ડિંગલી ચાલે છે. એમાં અલગ અલગ જે રિલિજન છે એ લોકોના વચ્ચે ડાયલોગ્સ પણ થતા રહે છે, ડિસ્પ્યુટ પણ થતા રહે છે, પણ બેઝિકલી જે લોકો આને ફોલો કરી રહ્યા છે પોતપોતાના રિલિજનને, એમની બેઝિક બિલીફ એ છે કે ભગવાને એમને આ એમનો રિલિજન આપ્યો છે. સિમિલરલી હિન્દુ ધર્મની પણ એ જ બિલીફ છે કે એ ધર્મ ભગવાને આપ્યો છે. તો ધર્મંતુ સાક્ષાત ભગવત પ્રણીતમ. હવે જેવી રીતે તમે જે રિલિજનથી ફેમિલિયર કદાચ હો, એ ક્રિશ્ચિયાનિટી હોય કે જ્યુઇઝમ હોય કે ઇસ્લામ હોય, એમને જે રીતે તમે એમની હિસ્ટ્રી વાંચી હશે તો જીસસ ક્રાઇસ્ટ કે મોઝેસ અથવા તો મુસ્લિમની અંદર મોહમ્મદ, એ બધા મેસેન્જર્સ હતા. કે એક ક્રિશ્ચિયાનિટીની બિલીફ એવી છે કે એ મેસેન્જર કમ ગોડનો સન હતો ક્રાઇસ્ટ. તો એટલું એમાં માઇન્યુટ ડિફરન્સ છે, પર બેઝિકલી દરેકમાં એ વાત કોમન છે કે ભગવાનનો કોઈ મેસેન્જર પણ અહીંયા આવે છે. સિમિલરલી હિન્દુ ધર્મમાં પણ આ વાત માનવામાં આવે છે કે ભગવાન પોતાના મેસેન્જર્સને મોકલે છે. ક્રિશ્ચિયાનિટી, યહૂદી, Your conference recording has stopped. This conference is being recorded. તો ક્રિશ્ચિયાનિટી, યહૂદી અને ઇસ્લામ, આ ત્રણેયમાં એક કોમન બિલીફ છે કે ઇન્કાર્નેશન ગોડનું નથી થતું. મતલબ ગોડ નેવર ઇન્કાર્નેટ્સ, કેમ કે ગોડનો કોઈ ફોર્મ નથી, એ ફોર્મલેસ છે, એ કારણે એનું ઇન્કાર્નેશન પોસિબલ નથી. પણ હિન્દુ રિલિજનમાં આ વિષયમાં એવી બિલીફ છે કે ગોડનું પણ ઇન્કાર્નેશન થાય છે. તો જ્યારે આપણું જે રિલિજન છે જેને આપણે ફોલો કરી રહ્યા છીએ, એમાં ગોડ પોતે પણ એ રિલિજિયસ પ્રિન્સિપલ્સ અને રિલિજિયસ કોડ ઓફ કન્ડક્ટ આપણને આપે છે. તે જ રીતે ગોડના ઓર્ડરથી જે કોઈ પણ મેસેન્જર્સ આવતા હોય અહીંયા, એ એમના માધ્યમથી પણ કે એમના થ્રુ પણ ભગવાન ધર્મને સમજાવે છે. તો આપણે જોઈએ છીએ કે જેમ ગીતામાં, આપણે ભગવદ્ ગીતામાં ભગવાને અર્જુનને સાથે ડાયલોગ કર્યો અને ત્યાં આપણને ધર્મ સમજાવ્યો. એવી રીતે આપણે ભગવદ્ ગીતાના પહેલા કૃષ્ણ ભગવાનના ચરિત્રમાં જોઈએ તો જ્યારે વ્રજવાસીઓ ઇન્દ્રની પૂજા કરતા હતા, તો ભગવાન જ્યારે એમના વચ્ચે ઇન્કાર્નેટ થયા અને એમને ઇન્દ્રની પૂજા કરતા જોયા, ત્યારે ભગવાને એમને એમ કહ્યું કે તમે, હવે તો હું પોતે અહીંયા આવી ગયો છું, તો ઇન્દ્રની પૂજા કરવાની હવે શું જરૂર છે? એટલે ભગવાને વ્રજવાસીઓને પોતાના તરફ એમને વાળવા માટે ઇન્દ્રની પૂજા બંધ કરાવી. ત્યારે પણ વ્રજવાસીઓ અને ભગવાનના વચ્ચે ડાયલોગ થયો. તો એ ડાયલોગ પણ આપણને ઘણા બધા રિલિજિયસ પ્રિન્સિપલ્સ એમાંથી મળે છે. એમ વ્રજમાં જે ગોપીઓ હતી, પછી વ્રજમાંથી ભગવાન દ્વારકા પધાર્યા તો ત્યાં ભગવાનના ફાસ્ટ ફ્રેન્ડ હતા ઉદ્ધવજી. ભગવાનને મથુરાથી ગોકુળથી મથુરા લઈ જવા માટે અક્રૂરજીને મોકલ્યા હતા કંસે. તો એ કંસ અક્રૂરજી છે, પછી ઉદ્ધવજી છે, ગોપીજનો છે, પછી ભગવાનના જે બીજા વ્રજમાં ફ્રેન્ડ્સ હતા, સખાઓ હતા, એ બધાના સાથે ભગવાનના જે ડાયલોગ છે એમાંથી પણ આપણને ઘણા બધા રિલિજિયસ પ્રિન્સિપલ્સ મળે છે. તે સિવાય મહાભારતમાં આપણે જોઈએ તો ભગવાન જ્યારે
મથુરાથી દ્વારકા પધાર્યા, દ્વારકાથી જ્યારે પાંડવો અને કૌરવોની વચ્ચે ડિસ્પ્યુટ થયા અને વોર થયું, તો એ વખતે પણ ભગવાનના જ્યાં જ્યાં પણ એપિસોડ્સ આવે છે જેમાં ભગવાને કોઈની સાથે કંઈ પણ ઇન્ટરેક્શનમાં ઉતર્યા હોય, કોઈ ડાયલોગ થયા હોય, તો ત્યાં પણ ઘણા બધા ભગવાનના ઉપદેશો મળે છે. એમાંથી આપણને રિલિજિયસ પ્રિન્સિપલ સાક્ષાત ભગવાનના મુખથી મળે છે, એટલે ઇન્કાર્નેટેડ જે ભગવાન છે તે. અને વેદ વગેરે એવા છે સ્ક્રિપ્ચર્સ કે જેમાં સાક્ષાત ભગવાનના ડાયલોગ છે એ આપણને નથી મળતા. પણ ઇન્કાર્નેશન જ્યારે જ્યારે પણ ભગવાનના થયા છે, રામના રૂપમાં હોય કે નૃસિંહના રૂપમાં હોય કે વામન કે કૃષ્ણના રૂપમાં હોય કે બીજા કોઈ પણ રૂપમાં હોય, એમાં આપણને ડાયરેક્ટલી ભગવાનના ડાયલોગ્સ મળે છે, જેમાંથી આપણને રિલિજિયસ પ્રિન્સિપલ્સ મળે. અને ભગવાનના જે મેસેન્જર્સ છે એમાં આપણે જોઈ ગયા કે ઋષિ મુનિઓ છે, આચાર્યો છે, વિભૂતિઓ છે. તે રીતે ભગવાનના જે પાવર્સ છે, પાવર્સના અલગ ઇન્કાર્નેશન્સ હોય છે, જેને આપણે ભગવાનના ગુણાવતાર કહીએ છીએ. તો એ જે ગુણો છે ભગવાનના, ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય વગેરે, એટલે કોઈ ભગવાનનું જે નોલેજ છે એનું ઇન્કાર્નેશન હોય કે કોઈ ભગવાનનો જે પાવર છે કે સ્ટ્રેન્થ છે, સ્ટ્રેન્થનો ઇન્કાર્નેશન હોય છે. કેટલાક જે ભગવાનની જે ડિટેચમેન્ટની જે પાવર છે એ ડિટેચમેન્ટનું પણ ઇન્કાર્નેશન હોઈ શકે છે. તો એ જાતના જુદા જુદા ભગવાનના ગુણોના પણ અથવા તો પાવર્સના પણ ઇન્કાર્નેશન હોય છે, અને એમના દ્વારા પણ ભગવાન આપણને શાસ્ત્ર સમજાવે છે. તો આ રીતે બધાનો આનો એસેન્સ એ છે કે બધાનો રૂટ ભગવાન છે. આ ધર્મ જે પણ છે, જે ફોર્મમાં આપણને ધર્મ મળ્યું છે એ વેદના ફોર્મમાં મળેલા હોય કે પુરાણોના ફોર્મમાં મળેલા હોય કે સ્મૃતિઓના ફોર્મમાં હોય, એ બધાનો રૂટ કે સોર્સ એ ભગવાન છે. હવે એક મોટો પ્રશ્ન એ આમાં ઉભો થાય છે કે આ ધર્મની યુટિલિટી શું છે, અને વાય ડુ વી ફોલો ધર્મ ઓર વાય વન શુડ ફોલો ધર્મ. આ એક બેઝિક ક્વેશ્ચન છે. તમે સ્કૂલ જાઓ તો નાનપણમાં તો તમને મોકલી દેતા, તો તમે ચાલી જતા, પણ તમને ન ગમતું, તમને લાઈક ન થાય સ્કૂલ જવું હોય. તમે ક્યારેક પૂછ્યું હશે કે સ્કૂલ શું કામ જવું જોઈએ, તો તમારા પેરેન્ટ્સ તમને સમજાવશે કે ભાઈ સ્કૂલ જવું એટલા માટે જરૂરી છે કે એનાથી આપણને નોલેજ મળે. નોલેજ ઘણા બધા રીતે આપણને કામ લાગે છે. જેમ ડોક્ટર છે એ સ્કૂલમાં જઈને ભણે, પછી ડોક્ટરની ડિગ્રી એને મળે, પછી આપણી ટ્રીટમેન્ટ એ આપી શકે. તે જ રીતે એન્જિનિયર છે કે આર્કિટેક્ટ છે, એ પોતાની જે પણ નોલેજની સ્ટ્રીમ છે એને સારી રીતે સ્કૂલમાં જાય, હોમવર્ક કરે, એક્ઝામિનેશન પાસ કરે, સર્ટિફિકેટ લે, ત્યારે એને એ સ્ટ્રીમનું નોલેજ મળે. એ નોલેજ એની પાસે હોય તો પછી એ આપણા બિલ્ડિંગ્સ છે એ કન્સ્ટ્રક્ટ કરી શકે, કે એ જાતની હોસ્પિટલ્સ છે કે ફેક્ટરીઝ છે. તો જેમ તમારે ત્યાં ટ્વિન ટાવર એ 9/11ના દિવસે પ્લેન ક્રેશ થયું એના ઉપર અને ખતમ થઈ ગયું, તો ફરીથી ત્યાં એક એનું મોન્યુમેન્ટ ઊભું થયું. તો એ મોન્યુમેન્ટ જે પણ બનાવે એને એ લાઈનનું નોલેજ હોવું જોઈએ તો શક્ય બને ને. તો દરેક વસ્તુ છે એમાં નોલેજ જરૂરી છે. એટલે જેમ જેમ આપણી લાઈફ આગળ વધતી જાય તેમ તેમ વધારે વધારે નોલેજની જરૂર પડે. તો એ રીતે તમને સમજાવે તો તમને સેટિસ્ફેક્શન થાય કે નહીં, ચલો આપણે ખોટી મજૂરી નથી કરી રહ્યા, એટલે ટાઈમ વેસ્ટ નથી કરી રહ્યા, અથવા આ જે પણ આપણે કરી રહ્યા છીએ એ ફ્રૂટફુલ છે, એની યુટિલિટી કંઈક છે. એ રીતે રિલિજનના વિષયમાં પણ આ ક્વેશ્ચન્સ આપણા મનમાં ઉભો થઈ શકે. એટલે સચ રિલિજનના માટે આપણને, કેમ કે રિલિજનનું એટલું કોમ્પ્રિહેન્સિવ નોલેજ આપણને ન હોય એટલે આપણને ખ્યાલ ના આવે
આવા ક્વેશ્ચન્સ જનરલ રિલિજિયસ જે આપણી બિલીફ છે કે પ્રેક્ટિસ છે એના માટે ન થાય, પણ પર્ટિક્યુલર પ્રેક્ટિસ જે પણ આપણે કરતા હોઈએ એના વિષયમાં આપણને ક્વેશ્ચન્સ ઉભા થતા રહેતા હોય કે ભાઈ આપણને મોઢામાં શું કામ આંગળી ન નાખવી જોઈએ, હાથ કેમ ધોવા જોઈએ, કે આવા કપડાં કેમ પહેરવા જોઈએ, કે કંઠી શા માટે આપણે ગળામાં પહેરવી જોઈએ, કે તિલક શું કામ લગાવવું જોઈએ, કે સેવા ઘરમાં શું કામ કરવી જોઈએ, પ્રસાદ જ કેમ લેવો જોઈએ, મંત્ર શા માટે જપવા જોઈએ, કે પિલગ્રીમેજ પર શા માટે જવું જોઈએ, કે જમનાજલ કે યમુના રિવર છે એની પૂજા કેમ કરવી જોઈએ, એને રિસ્પેક્ટ કેમ આપવું જોઈએ, કે ગુરુ હોય એના પગને કેમ ટચ કરવું જોઈએ. આવા બધા ઘણા બધા આપણને ક્વેશ્ચન્સ થાય જે કોઈક ને કોઈક રિલિજિયસ બિલીફને કારણે કે એના કોઈક રિલિજિયસ એના સેન્ટિમેન્ટ્સ એના પાછળ હોય છે, એના ક્લેરિફિકેશન એટલે એનું બેઝ છે એ રિલિજનમાં હોય છે. તો એવી રિલિજિયસ પ્રેક્ટિસીસના ઉપર આપણા ક્વેશ્ચન્સ થાય કે આવું શા માટે આવું કે. તો એ જે પર્ટિક્યુલર જે પણ પ્રેક્ટિસ છે એના ઉપર જે ક્વેશ્ચન રેઝ થાય છે એના તો આન્સર પર્ટિક્યુલર હોય, પણ આપણે ઇન જનરલ લઈએ. આ બધી જે મેં તમને 5-25 વસ્તુઓ ગણાવી એને આપણે એમ માનીને ચાલીએ કે આ બધી રિલિજિયસ પ્રેક્ટિસીસ છે અને આપણું રિલિજન આપણને એમ કહે છે કે આપણને આ રીતે આ વસ્તુ કરવી જોઈએ. તો ત્યારે આપણને એમ ક્વેશ્ચન થાય કે ભાઈ તો રિલિજનને ફોલો કરવું શા માટે જરૂરી છે? કેમ કે આપણે સોસાયટીમાં જઈએ તો ઘણા લોકો હોય, સમાજમાં જઈએ તો એવા લોકો હોય, કેટલાક લોકો આપણે જેમ પગે લાગતા હોઈએ, આપણા જે પણ એલ્ડર હોય તેમને, કે પેરેન્ટ્સને, કે ગ્રેન્ડ પેરેન્ટ્સને, ગુરુને, આપણા જે પણ ડીટીઝ છે કે દેવતાઓ છે, કે આપણા ભગવાન ઠાકોરજી છે, એમને આપણે પગે લાગીએ, દંડવત કરીએ. પણ આ બીજા રિલિજનમાં જોઈએ છીએ કે ત્યાં એવી જાતનું પગે લાગવાનું કે દંડવત કરવાનો રિવાજ નથી હોતો. એ લોકો માથું ઝુકાવે એટલે એટલું એ લોકો કરે, પરંતુ આપણે જેમ આપણા નીઝ છે એને ગ્રાઉન્ડ ઉપર ટચ કરીએ, પછી બંને હાથને ગ્રાઉન્ડમાં ટચ કરીએ, પછી માથું કે નાક પણ આપણે ટચ કરીએ, એ રીતે તો બધી જગ્યાએ નથી હોતું. તો આપણા મનમાં એમ થાય ને કે ભાઈ આનું શું કારણ હોઈ શકે, આવું કરવું શા માટે નેસેસરી છે? તો આ જાતના જે પ્રશ્નો છે એ આપણને થયા કરે છે. હવે રિલિજન પોતે, જેમ કોઈ સ્કૂલ છે, એ સ્કૂલમાં તમે જાઓ અને તમે સ્કૂલને પૂછો કે ભાઈ તમારી સ્કૂલમાં અમને ભણવું શા માટે જરૂરી છે, તો સ્કૂલ પાસે એનો આન્સર હોય ને કે આની યુટિલિટી આ છે કે જો તમે અમારી સ્કૂલમાં ભણશો, સ્ટડી કરશો, તમે એક્ઝામિનેશન પાસ કરશો, એક સ્ટાન્ડર્ડમાંથી આગળ જશો, તમને સર્ટિફિકેટ મળશે, તો તમે આ ફિલ્ડમાં તમે પૈસા કમાવા માટે કે જોબ માટે તમે ક્વોલિફાય થશો. એવી રીતે રિલિજન પોતે પણ, દરેક રિલિજન પોતે આ ક્વેશ્ચનનો આન્સર આપે છે કે ભાઈ તમને આ રિલિજન શા માટે ફોલો કરવો જોઈએ, અને જો તમે ફોલો ન કરો તો શું થાય. તો રિલિજિયસ આન્સર શું છે એનો? આપણું શાસ્ત્ર એમ કે છે કે રિલિજન જે છે એ કોઈ તમે કોઈ મેડિસિન લેતા હોય એ જાતની મેડિસિન ટાઈપ નથી કે જરૂર પડી ત્યારે તમે બીમાર પડ્યા તો મેડિસિન લઈ લીધી અને પછી છૂટા. એટલે પેટમાં દુખ્યું ને તમે એક ગોળી લઈ લીધી, પેટ દુખતું મટી ગયું, તો હવે દવાની કોઈ જરૂર નહીં, મેડિસિન હવે તમે ન લ્યો. રિલિજન છે એ કોઈ મેડિસિન નથી, એટલે મેડિસિન ઓનલી નથી, મેડિસિનનું કામ પણ રિલિજન કરે છે. પણ આપ જે રિલિજનને ફોલો કરવા માંગે છે એમણે એવા એપ્રોચથી કે એવી અન્ડરસ્ટેન્ડિંગથી રિલિજનને ફોલો ન કરવું જોઈએ કે એ ખાલી મેડિસિનલ વેલ્યુ એની છે. તો રિલિજન એ પણ આપણને બેનિફિટ આપે છે. તો ધર્મ આપણને એ સમજાવે છે કે તમને શા માટે રિલિજનને ફોલો કરવું જોઈએ. તો રિલિજન આપણને એમ કહે છે કે એના બે બેનિફિટ છે, અથવા એના પાછળના બે પર્પસ છે. એક પર્પસ એ છે કે કોઈ પણ માણસ કંઈ પણ કામ કરે,
દાખલા તરીકે તમે સૂતા છો ને તમે પથારીમાંથી ઊભા થયા, જાગી ગયા તમે સવારે. હવે ઊભા થયા તમે તો પૂછે તમે શું કામ ઊભા થયા? પર્પઝ લેસ તો કંઈ પણ આપણે કરીએ જ નહીં. કંઈક તો પર્પઝ હોય ને આપણે કંઈ કરીએ એનો. તમને કહું છું ગણપતિ હોય ને, તો કંઈક તો પર્પઝ હોય. શું કામ ઊભા થયા? કેમ કે હવે આપણું જે બોડી છે એને કમ્પ્લીટ રેસ્ટ મળી ગયું છે. એટલે બોડીએ આપણને જગાવી દીધા છે, આંખ ખુલાવી દીધી, આપણું બ્રેઇન પણ હવે એક્ટિવેટ થઈ ગયું. હવે એક્ટિવેટ થઈ ગયું છે તે વખતે આપણે પડ્યા રહીશું તો આપણે કંટાળો આવશે. જેને આવતો હોય તેને. દુનિયામાં એક્સેપ્શન્સ આર ઓલવેઝ ધેર. તો એક્સેપ્શન્સની આપણે વાત નથી કરતા, પણ નોર્મલ જે હ્યુમન બીંગ છે અને જે જાતનો નેચર આપણી બોડી અને આપણું મતલબ ફંક્શન્સ છે એ ડિઝાઇન કરેલા છે એની આપણે વાત કરી રહ્યા છીએ. તો બોડી હવે એમ કહે છે કે હવે મને કમ્પ્લીટ રેસ્ટ મળી ગયું છે ને હવે મને એક્ટિવેટ કરો. જો એને તમે એક્ટિવિટી નથી આપી રહ્યા તો બોડી એ રેઝિસ્ટ કરશે, અને એ રેઝિસ્ટન્સ છે એ કંટાળાના રૂપમાં હોય, સુસ્તીના રૂપમાં હોય કે બીજી પછી એના ફિઝિકલ રિએક્શન્સની સાથે સાથે પછી મેન્ટલ રિએક્શન્સ પણ આવે, વર્બલ રિએક્શન્સ પણ આવે. એ બધું પોસિબલ છે. તો આપણી બોડીને હવે અનઇઝી ફીલ થઈ રહ્યું છે, પડ્યા છીએ એમાં, અને એક્ટિવિટી મળે છે તો એને હવે ઇઝી ફીલ થાય છે. એ જે અનઇઝીનેસ છે એને આપણે હવે એનાથી બહાર આવવા માંગીએ છીએ. એટલે દુઃખ નિવૃત્ત આપણે કરવા માંગીએ છીએ કે આપણું જે આ પેઇનફુલ સ્ટેટ છે એનાથી આપણે બહાર આવીએ અને એક રિલેક્સ સ્ટેટમાં આપણે એન્ટર થઈએ. રિલેક્સેશન આપણને એક્ટિવિટીમાં મળે છે. હવે તમે સવારે ઉઠ્યા અને તમે એક્ટિવિટીમાં લાગી ગયા, જેમ તમે સ્કૂલ ગયા, સ્કૂલથી માં તમે સ્ટડી કરી, પીરિયડ્સ ચેન્જ થયા, રિસેસ થયું, તમને ઇન્ટરવલ મળ્યું, તમે કંઈ બ્રેકફાસ્ટ કે લંચ લીધું, ફરી પાછું તમે સ્ટડીમાં લાગ્યા. એટલે હું અહીંયાનું જે એન્વાયરમેન્ટ છે એની વાત કરું છું, તમારે ત્યાં જે હોય તે. પછી ત્યાંથી તમે ઘરે આવ્યા, બધું બુક્સ ને આ તેને એનું આખું ગુણ્યું મોટો ભારો ઉપાડીને, અને ઘરે આવ્યા પછી તમારી બોડી હવે એમ કહે છે કે હવે બહુ એક્ટિવિટી થઈ ગઈ, ફિઝિકલ કે મેન્ટલ, હવે ફરીથી થોડું રિલેક્સ થવું છે. જે એનર્જી આપણને આખી રાત સ્ટોર કરી હતી એ એનર્જીમાંથી ઘણી બધી એનર્જી આપણે વાપરી લીધી, એ યુઝ થઈ ગઈ. એટલે ફરીથી એનર્જી આપણને આપણું બોડી છે એ ડિમાન્ડ કરે છે. તો આપણે થોડું રિલેક્સ થયા. એટલે જે એક્ટિવિટી આપણને ઇનિશિયલી એકદમ અર્લી મોર્નિંગમાં એક્ટિવિટી જે છે એ આપણને રિલીફ આપતી હતી, એ એક્ટિવિટી હવે આપણને અત્યારે પેઇન આપતી થઈ ગઈ. એ પેઇનફુલ થઈ ગઈ એટલે આપણે ફરીથી રિલેક્સ થવા માટે ચાલ્યા. તો આપણી બધી એક્ટિવિટી છે એના પાછળનો જો આપણે ડીપમાં જરાક પણ જઈએ તો આપણને યા તો આપણે આપણા એ પેઇન કે સફરિંગ છે એનાથી બહાર આવવા માંગીએ છીએ એ રીઝન હોય, અથવા તો આપણને પ્લેઝર મળે, રિલેક્સેશન ફીલ થાય. આ બે મેઇન પર્પઝ હોય છે. તો દુઃખ નિવૃત્તિ અને સુખ પ્રાપ્તિ, આપણે ત્યાંની ભાષામાં આપણે એમ કહીએ, દુઃખ અને સુખ. આ જે વર્ડ છે એમાં સંસ્કૃત વર્ડ છે દુઃખ અને સુખ. એમાં દુ એ પ્રિફિક્સ છે, દુઃખમાં દુ પ્રિફિક્સ છે, સુખમાં સુ પ્રિફિક્સ છે. જે ખ છે એ ખ નો મિનિંગ છે સેન્સ ઓર્ગન્સ અથવા આપણા ફિઝિકલ ઓર્ગન્સ, ઇન્દ્રિયો. તો જે ઇન્દ્રિયો છે એને ખ કહેવાય છે. ઇન્દ્રિયો જ્યાં દુ હોય એટલે દુઃખી હોય, ખરાબ સ્થિતિમાં હોય, મિઝરેબલ સ્થિતિમાં હોય, એ દુઃખ છે. એટલે ઇન્દ્રિયોને જ્યાં પેઇન થતું હોય એ દુઃખ છે, ઇન્દ્રિયોને જ્યાં રિલેક્સેશન ફીલ થતું હોય એ સુખ કહેવાય. તો માણસની કોઈ પણ એક્ટિવિટી છે
એને આપણે બે ડિવિઝનમાં ડિવાઈડ કરી શકીએ છીએ કે માણસ શા માટે આ કરી રહ્યો છે, કે આઈધર એને સુખ મેળવવું છે ઓર એને દુઃખમાંથી બહારવું છે. તો દુઃખની નિવૃત્તિ અને સુખની પ્રાપ્તિ આ મેઇન પર્પસ છે પ્રાણી માત્રની કોઈ પણ એક્ટિવિટી પાછળની. તો ધર્મ જે છે એ જ વાત આપણે અહીંયા ધર્મ ઉપર પણ લાગુ કરો કે તમે ધર્મને શા માટે ફોલો કરો છો. ધર્મ એમ કે છે કે હું પણ તમને સુખ આપી શકું છું, એટલે પ્લેઝર આપી શકું છું, રિલેક્સેશન આપી શકું છું, અને તમારા પેઇનમાં હું રિલીફ પણ આપી શકું છું. જે તમારી બીજી કોઈ પણ એક્ટિવિટી પાછળનું પર્પસ છે એ પર્પસ ધર્મથી પણ સારું થાય છે. એમાં ડિફરન્સ કેટલો છે કે જેમ તમને ગરમી લાગે છે અને તમે પંખો ચાલુ કર્યો કે એસી ચાલુ કર્યું, અથવા તમે કોઈ શેડના નીચે ચાલ્યા ગયા કે કોઈ હિલ સ્ટેશન પર ચાલ્યા ગયા, કોઈ એવા જ્યાં બરફ હોય એવા પ્રદેશમાં ચાલ્યા ગયા, તો જઈ શકો છો. પણ તમને એ જે ઠંડક છે કે ગરમીથી રિલીફ છે એ જે મીન્સથી તમે એચીવ કરવા માંગો છો એ તમને પરમેનન્ટલી નહીં આપી શકે, અથવા એ જે રિલીફ તમને મળી રહી છે એ રિલીફમાં તમે પરમેનન્ટલી કમ્ફર્ટેબલ ફીલ નહીં કરી શકો. જેમ ગરમી લાગી અને તમે એસીને કુલિંગ વધારી દીધું તો તમને ઠંડક મળી, પણ હવે ફરી પાછું જ્યારે આપણું બોડીનું ટેમ્પરેચર લો થઈ જશે તો એટલું લો ટેમ્પરેચરમાં બોડી રહેવા માટે ફિટ નથી. એટલે તમે 16 કે ઓર વધારે એકદમ ટર્બો કૂલ કરી દેશો તો પછી બોડી તમારી એમ કહે કે હવે અમને શિવરિંગ ફીલ થાય છે, ધ્રુજવા લાગશો, દાંત કટકટ કરવા લાગશે, ફરીથી તમે ટેમ્પરેચર ચેન્જ કરવું પડશે. આવું શા માટે કરવું પડે છે? કેમ કે આ જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમનું પરમેનન્ટ સોલ્યુશન નથી. જે મીન્સથી આપણે એ સોલ્યુશન લેવા જઈ રહ્યા છીએ પોતે ઇનકમ્પ્લીટ છે. ઇનકમ્પ્લીટ છે એટલે પ્રોબ્લેમમાંથી પ્રોબ્લેમ નવી ક્રિએટ થાય. પ્રોબ્લેમનું સોલ્યુશન આવે તો સોલ્યુશનમાંથી ફરી પાછી બીજી પ્રોબ્લેમ ક્રિએટ થાય, એટલે એ એન્ડલેસ રિગ્રેસ છે. તો ધર્મ એમ કહે છે કે તમે બીજા પણ મીન્સથી તમારી પ્રોબ્લેમ્સના સોલ્યુશન લાવી શકો છો, એટલે તમે પેઇનમાં રિલીફ લઈ શકો છો કે હેપીનેસ તમે એચીવ કરી શકો છો. પણ એ સોલ્યુશન્સ જે તમારા છે એ પરમેનન્ટ નહીં હોય, એ સુપરફિશિયલ, હાફેઝાર્ડ હશે, ટેમ્પરરી હશે. પણ કમ્પેરેટિવલી રિલિજન તમને જે સોલ્યુશન આપે છે એ લોંગ લાસ્ટિંગ હશે. એનાથી જે તમને રિલીફ મળશે પેઇનમાંથી, કે એનાથી જે તમને સેટિસ્ફેક્શન કે પ્લેઝર મળશે એ ક્વોલિટી વાઇઝ પણ અને એનું જે ટાઈમ વાઇઝ પણ એ વધારે લાસ્ટિંગ હશે, વધારે રિચ હશે. તો ધર્મ છે એ આપણી જે નોર્મલી જે આપણી રિક્વાયરમેન્ટ છે એ રિક્વાયરમેન્ટને પણ ફૂલફિલ કરે છે, પ્લસ એમાં વેલ્યુ એડિશન પણ કરે છે. તો ધર્મને એટલે શાસ્ત્ર એમ કે છે કે જે ધર્મ તમને તમારું આ જે આપણે જે વર્લ્ડમાં લઈ રહ્યા છીએ, એટલે આ વર્લ્ડલી આપણા અફેર્સ છે, એ અફેર્સને પણ એ મીટ કરી શકે છે કે ફૂલફિલ કરી શકે છે આપણી ડિઝાયર, સાથે સાથે અધર વર્લ્ડના જે પણ આપણા ડિઝાયર્સ છે એને પણ એ ફૂલફિલ કરી શકે છે. તો પછી તમે બે જગ્યાએ શા માટે અલગ અલગ તમે પેન લઈ રહ્યા છો કે એ પ્રેક્ટિસ કરી રહ્યા છો? એટલે જ્યારે તમારે જે ભોજન કરવાથી તમને સ્વાદ પણ મળતો હોય અને તમારું પેટ પણ ભરાતું હોય, તો સ્વાદ માટે આપણે અલગ જમવાનું ને પેટ ભરવા માટે અલગ જમવું, એવું શા માટે કરવું? એટલે તમને કોઈ ટેસ્ટી ફૂડ મળી જાય કે જેમાંથી તમને ન્યુટ્રિશન પણ મળે, તમને વાઇટામિન પણ મળે, કે એનર્જી પણ મળી જાય, કેલરીઝ પણ મળી જાય, અને સાથે સાથે તમારું પેટ પણ ભરાઈ જાય. તો ધર્મ એ જાતનું છે કે જે તમને આ બંને ફેસિલિટી પ્રોવાઈડ કરે છે.
એટલે આપણું રિલિજન એમ કહે છે કે અભ્યુદય અને નિશ્રેયસની સાધન એ ધર્મ છે. બરો થયો? હા, શબ્દો જરા બોમ્બાસ્ટિક છે, પણ અભ્યુદયનો મતલબ જે વર્લ્ડલી અભ્યુદય એટલે વર્લ્ડલી આપણું અપલિફ્ટમેન્ટ, અને નિશ્રેયસનો મતલબ અધર વર્લ્ડલી અપલિફ્ટમેન્ટ કે સ્પિરિચ્યુઅલ અપલિફ્ટમેન્ટ એ આપણે કહી શકીએ. એટલે આપણું આ જે ફિઝિકલ છે, આપણી ફિઝિક્સ બોડી છે, બોડીલી આપણું અપલિફ્ટમેન્ટ થાય, અથવા આ વર્લ્ડમાં જેમાં આપણે રહી રહ્યા છીએ એમાં આપણું અપલિફ્ટમેન્ટ થાય, એને અભ્યુદય કહેવાય. અને આપણે એ વાત જાણીએ છીએ કે આપણો જીવ જે છે એ આ લોકમાં છે, એટલે આ વર્લ્ડમાં છે, ક્યારેક એ બીજા વર્લ્ડમાં પણ જઈ શકે. એ વર્લ્ડ ઉપરનું પણ હોઈ શકે અને નીચેનું પણ હોઈ શકે. એટલે આપણે ડાઉનવર્ડ પણ જઈ શકીએ અને અપવર્ડ પણ જઈ શકીએ છીએ. એટલે હેવન અને હેલ, તમે એને જે રીતે સમજવા ચાહો, સ્વર્ગ કે નર્ક. તો ધર્મ આપણને બધી જગ્યાએ હેલ્પ કરે છે. એટલે નર્ક છે, હેલ જે છે એ પેઇનફુલ સ્ટેટ છે આપણા સોલ માટે. ધર્મનું આચરણ કરે, કોઈ ધર્મને ફોલો કરે તો એ પેઇનફુલ સ્ટેટમાંથી એને જતો અટકાવી શકે છે ધર્મ. અને સારી ક્વોલિટીનું ધર્મ છે એને ફોલો કરે તો એનું અપલિફ્ટમેન્ટ થઈ શકે છે. એટલે હેવન જે ઉપરના અપર વર્લ્ડ છે એમાં પણ એને એન્ટ્રી મળી શકે છે. તો અભ્યુદય અને નિશ્રેયસ એટલે આપણને આ શરીરનું કે બોડીલી આપણું અપલિફ્ટમેન્ટ પણ થઈ શકે છે, સાથે સાથે આપણા સોલનું અપલિફ્ટમેન્ટ પણ થઈ શકે છે. તો એને સ્પિરિચ્યુઅલ અપલિફ્ટમેન્ટ કહી શકાય. તો એ બંને માટે ધર્મ છે. હવે કયા નેચરમાં આપણને એ ધર્મ આ રીતે અપલિફ્ટમેન્ટ માં હેલ્પફુલ થાય છે, એટલે અપલિફ્ટમેન્ટ કયા નેચરનો હોઈ શકે, એને આપણે ત્યાં ધર્મનું ફળ એ રીતે આપણે વિચારીએ છીએ. એટલે ફ્રૂટ અથવા આઉટકમ ઓફ ધર્મ એ આપણે લાસ્ટ ટાઈમ જોઈ ગયા કે શું એનાથી અચીવમેન્ટ આપણને મળે છે ધર્મને ફોલો કરવાથી. એક સિમ્પલ આપણે ડેફિનેશન આપણે સમજી ગયા કે ધર્મથી આપણે પેઇનફુલ સ્ટેટમાંથી આપણે ફ્રી થઈએ છીએ, કે હેપીનેસ આપણને મળે છે. પણ એ આપણી જે ફ્રીડમ છે એ કયા નેચરની હશે, અથવા એ જે હેપીનેસ છે એ આપણને કયા મોડમાં કે કયા ફોર્મમાં આપણને મળે છે, એ વસ્તુ આપણે સમજવાની રહે. તો એને આપણે ત્યાં ફળનો વિચાર કહેવામાં આવે છે. ફળ એટલે ફ્રૂટ. એટલે જેમ કોઈ ટ્રી છે, એ ટ્રી એકદમ સારી રીતે ફૂલ ફ્લેજ ગ્રો થઈ જાય, અને ગ્રો થયા પછી એમાં ફ્લાવર્સ આવે પછી એમાં એનું ફાઇનલ પ્રોડક્ટ ફ્રૂટના રૂપમાં મળે, એ ફાઇનલ પ્રોડક્ટ છે. એમ ધર્મ જે છે એની પછી ફાઇનલ સ્ટેટ શું, ધર્મને જે ફોલો કરે એને શું ફ્રૂટ મળે અથવા એનું શું આઉટકમ. તો એના માટે આપણે એ વસ્તુ જોઈ શકીએ છીએ કે અભ્યુદય અને નિશ્રેયસ આ એક એનો મતલબ એક આન્સર છે. અને એ અભ્યુદય અને નિશ્રેયસના માટે એમ પણ કહેવાય છે કે તમને સ્વર્ગ મળે અથવા તમે મુક્ત થાવ. મુક્તિ કે સ્વર્ગ. સ્વર્ગનો મતલબ તમારી એવી ડિઝાયર હોય, એવી લોંગિંગ હોય કે તમને અહીંયા જે મળે છે, જે લક્ઝરી મળે છે, એનાથી પણ વધારે એકદમ 7 સ્ટાર કે 8 સ્ટાર કે 11 સ્ટાર લક્ઝરી તમને, એવી લાઈફ તમને લાંબા સમય સુધી જીવવા મળે. તો એ તમારી એવી ડિઝાયર છે કે જે સ્વર્ગમાં તમારી પૂરી થઈ શકે. એટલે સ્વર્ગમાં માણસ ગમે તેટલું ખાય તો એનું પેટમાં એને ડાયરિયા ન થઈ જાય. જેટલું ખાવું એટલું ખાઈ શકે, જેટલું ગાવું એટલું ગાઈ શકે, જેટલું નાચવું એટલે જે અહીંયા આપણના જેટલા લિમિટેશન્સ છે, આપણા બોડીલી લિમિટેશન્સ છે, એ લિમિટેશન્સ ત્યાં નથી હોતા. એટલે માણસ ઘણું બધું પોતે ભોગવી શકે છે. એટલે જેટલું પ્લેઝર એને જોઈતા હોય એ ઉઠાવી શકે છે. આજે આપણે કોઈ જગ્યાએ રમવામાં મજા આવતું હોય પણ રમતા રમતા થાકી જઈએ ને પછી સુઈ જવું પડે. આપણા મનમાં મનનું રહી જાય કે ઓહ જો આપણે 1 કલાક ઓછું રમી શક્યા. પણ ઘણા બધા લિમિટેશન્સ ત્યાં
દૂર થઈ જતા હોય છે, એટલે આપણે લાંબા સમય સુધી આપણને પ્લેઝર મળે છે. હવે કોઈને એ જાતની કામના હોય તો ધર્મ એ કામના પણ એની ડિઝાયર છે ફૂલફિલ કરે છે. પણ જે હેવન છે એનામાં એવું છે કે તમે પરમેનન્ટલી તમે ત્યાં નથી રહી શકતા. જેમ તમારે કોઈ ગેમ રમતા હો અને એમાં તમને અમુક પોઈન્ટ્સ નાખીને કે કાર્ડથી તમે ગેમ રમતા હો, એ કાર્ડનો ચાર્જ પૂરો થઈ જાય કે કોઈન્સ તમારી પાસે ખતમ થઈ જાય તો તમે ગેમ પછી આગળ પ્લે ન કરી શકો. તમને ફરી પાછું ટિકિટ લેવી પડે કે કાર્ડ લેવા પડે, રિચાર્જ કરવું પડે કે કોઈન્સ લાવવા પડે. એવી રીતે હેવન ને આ બધા પ્લેસ એવા છે કે જ્યાં આપણે પરમેનન્ટલી રહી નથી શકતા. જેટલું આપણે સાથે લઈને ગયા હોઈએ ત્યાં એ આપણું બધું જો અવેલ થઈ જાય, વપરાઈ જાય તો આપણે ફરી પાછું ત્યાંથી અહીંયા કમાવા માટે આવવું પડે. તમે ફરીથી અહીંયા મહેનત કરો, ફરી પાછા તમે ગુડ કન્ડક્ટ તમારા હોય, તમે એટલું સેવિંગ કરી લ્યો, પુણ્ય ગુડ ડીડ્સ તમારા એટલા બધા સેવ થઈ જાય તો ફરી પાછા તમે ત્યાં જઈ શકો. પણ માની લો કોઈ વ્યક્તિ એમ કરે કે આ કડાકૂટ ક્યાં સુધી કરવાની, પાછું કમાવો, પાછું વાપરો, પાછું કમાવો, પાછું વાપરો. જેમ તમારા ગ્રેન્ડ પેરેન્ટ્સ હશે એમને તમે જોતા હશો કે એ લોકો જયારે યંગ હતા ત્યારે સ્ટોર ઉપર જાય, જોબ ઉપર જાય, ખૂબ મહેનત કરે, પૈસા કમાવે, પાછા ઘરે આવે, ફરી પાછા બીજે દિવસે જાય. આમ વર્ષો સુધી એમના ધરમ ધક્કા ચાલ્યા જ કરે. પછી એ લોકો આવીને ઘણા પછી મોટી ઉંમર થાય પછી બોલતા હોય કે હવે આ ઘણું થઈ ગયું, હવે કંટાળો આવે છે, હવે આ ક્યાં સુધી આવું બધું કરવાનું. તો એમને આ જે કમાવું ને વાપરવું ને કમાવું ને વાપરવું એનાથી પણ એમને હવે કંટાળો આવતા લાગી ગયો અને પછી એમને એમ લાગે હવે કોઈ પરમાનન્ટ એવી એક્ટિવિટીમાં આપણે જોઈન થઈએ કે જેમાં આપણને બધી રીતથી આપણને આપણું એડવાન્સમેન્ટ થાય કે અપલિફ્ટમેન્ટ થાય કે સેટિસ્ફેક્શન મળે. તો એ લોકો રિલિજનને ફોલો કરતા હોય, કોઈ ભગવાનનું નામ લેતા હોય, કીર્તન કરતા હોય, સેવા કરતા હોય. એવી રીતે કોઈ એવું પર્સન છે કે જેને આ સ્વર્ગમાં જાઓ અને ફરી પાછું ત્યાં બધું પ્લેઝર ત્યાંના એન્જોય કરો અને ફરી પાછા અહીંયા આવો, એનાથી એમાં એને બહુ પછી ઇન્ટરેસ્ટ ન રહી ગયો હોય અને એમ થાય કે હવે ફાઇનલી આપણને એવું કરવું જોઈએ કે ફરીથી આપણું બર્થ ન થાય, આપણને ક્યાંય અલગ અલગ બધા વર્લ્ડમાં જવું ન પડે. તો એને મુક્તિ કહેવાય છે. એટલે લાઈફ અને ડેથ, બર્થ અને ડેથ એનું જે સાયકલ છે એ સાયકલમાંથી પરમેનન્ટલી આપણે ફ્રી થઈ જવું, એ જાતની જે ફ્રીડમ છે એને મુક્તિ કે લિબરેશન કહે છે. તો આ રિલિજન જે છે, ધર્મ છે, એનું આ ફળ છે કે તમને એ સ્વર્ગ જેવા એવા પ્લેસમાં પણ તમને લઈ જઈ શકે કે જે ત્યાં હાયર ક્વોલિટીનું તમને પ્લેઝર મળે, હેપીનેસ મળે. ચાહો તો તમે રીબર્થમાંથી ફોર એવર લિબરેશન મેળવી શકો છો, એને મુક્તિ કહેવાય છે. એ પણ ધર્મથી મળે છે. અને કોઈ વ્યક્તિ એવી પણ હોઈ શકે કે આ બધું તો ઠીક છે, સ્વર્ગ છે કે મુક્તિ છે, પણ મને તો મળે કે ન મળે, સ્વર્ગ મુક્તિ મળે કે ન મળે, પણ જે આ ક્રિએટર છે, આ યુનિવર્સ જેણે ક્રિએટ કર્યું છે અને જેની આ લીલા છે, એની સાથે રહેવાનું, એની સેવા કરવાનું, એનું નામ સ્મરણ કરવાનું, એમાં જ મને મજા આવે છે. કોઈનો ઇન્ટરેસ્ટ એ જગ્યાએ હોય તો એ ધર્મ જે છે એને એ ફલ પણ આપે છે. એટલે જેને આપણે એમ કહીએ કે ભગવત પ્રાપ્તિ, ભગવાનને મેળવી આપે છે. તો ધર્મ જે છે એનું 3 ફળ આપણે જોઈ શકીએ છીએ. એક તો સ્વર્ગ, બીજું મુક્તિ અને ત્રીજું ભગવત પ્રાપ્તિ. ફલ તરીકે આપણે ન કહેવું હોય તો કદાચ એમ કહી શકીએ કે જન્મ મરણ છે એ પણ ધર્મનું ફલ તો છે. ચોથી આઈટમ તરીકે આપણે એમ કહી શકીએ કે ભાઈ બર્થ એન્ડ ડેથ, બર્થ એન્ડ ડેથ, આનું સાયકલ. કોઈને એમાં જ મજા આવતી હોય તો કોઈ વ્યક્તિ એમ કે ભાઈ અચ્છા મારે ધર્મને ફોલો કરવો છે, તમે કહો
કે ધર્મથી મને શું મળશે, તો આપણે એને 3 આઈટમ ગણાવીએ કે તમને હેવનમાં એન્ટ્રી મળી શકે, અથવા તમે એકદમ કમ્પ્લીટલી લિબરેશન તમને મળી જાય, તમારું જન્મ મરણ થાય જ નહીં, અથવા તમને ભગવાન મળી જાય અને ભગવાનની સેવા સ્મરણ તમે સદા કરતા રહો. તો પેલો વ્યક્તિ એમ કહે કે નહીં, આમાં તો કઈ ઇન્ટરેસ્ટ આવે એવું છે નહીં. તો ધર્મ એમ કહે છે કે અચ્છા કઈ વાંધો નહીં, તને ઇન્ટરેસ્ટ શેમાં છે, તો કે મને તો અત્યારે એમાં મજા આવે છે, ફરી ફરીને જન્મવું, નવું એડવેન્ચર, નવી લાઈફ, નવા ડીડ્સ, બેડ ડીડ્સ, ગુડ ડીડ્સ, અને એક્સપેરિમેન્ટલ આપણી લાઈફ ચાલ્યા કરે અને ફરી મરીએ, ફરી પાછું નવું, આપણે ક્યારેક કૂતરા બનીએ, ક્યારેક ગધેડા બનીએ, ક્યારેક માણસ બનીએ, ક્યારેક કીડી બનીએ, ક્યારેક ચકલી બનીએ, પોપટ બનીએ. આ બધાના અંગ્રેજી નામ તમે તમારા મા બાપ પાસેથી લઈ લેજો, પેરેટ, એન્ટ કે ક્રો કે સ્પેરો વગેરે વગેરે. પીજન બોલ્યો તો, કબૂતર નતો બોલ્યો. તો કોઈને એમાં જ મજા આવતી હોય તો શાસ્ત્ર એમ કહે છે કે સારી વાત છે. એમાં પણ તમારી જો કોઈક એક ફિક્સ લાઈન હશે, એટલે તમે કોઈક એક પ્રિન્સિપલને પકડીને લાઈફ તમારી જીવતા હશો તો એ પણ પોસિબલ થશે. પણ જો તમે કોઈ પણ પ્રિન્સિપલ વગરની લાઈફ જીવશો તો બની શકે કે તમે સીધા નરકમાં જાઓ, એટલે હેલમાં જાઓ, અને પછી તમને આ પોપટ, ચકલી કે ગધેડા, ઘોડા પણ બનવા નહીં મળે, ત્યાં સડતા રહેશો. તો રિલિજન એ પણ એવી કોઈની ડિઝાયર હોય તો એ પણ સેટિસ્ફાય કરે છે. તો ઇન શોર્ટ આપણે આટલી વસ્તુ જોઈ ગયા. આજે આપણી ફર્સ્ટ સ્લાઇડ છે, એમાં વોટ ઇઝ ધર્મ, પછી હુ પ્રોમલગેટેડ ઓર પ્રીચ્ડ ધર્મ, પછી યુટિલિટી ઓફ ધર્મ અથવા તો પર્પઝ ઓફ ધર્મ, ફ્રૂટ યા આઉટકમ ઓફ ધર્મ. એ પછી હવે રહે છે ટાઈપ્સ ઓફ ધર્મ. તો નાના બચ્ચાઓમાં મને એમ લાગે છે કે આજે આટલું સફિશિયન્ટ છે, લગભગ 40 મિનિટ જેવું તો આપણું ચાલ્યું. જે લોકો જે પણ નાના બચ્ચાઓમાં જોઈન થયા છે એમણે આ જે પણ સાંભળ્યું એમાંથી તમે જે સમજ્યા હો એને કોઈક સમરાઈઝ કરે. કોઈને બોલવું હોય તો સ્ટાર 6 કરો. કુશ, જુઈ. હેલો, હા, કોણ બોલે છે? વંશિકા. હા વંશિકા, બોલ. પેલા આપણે વાત કરીશું કે એવરી રિલિજનમાં મેસેન્જર હોય ગોડમાંથી. પછી there is a common belief that God never reincarnates because Bhagwan is formless, but in Hindu religion there is a belief that Bhagwan will reincarnate થાય. And Bhagwan teaches dharma to its messengers, and Bhagwan's dialogue also gives us dharma principles. And વંશિકા, થોડું લાઉડલી બોલ કે માઇક્રોફોન થોડું તારા પાસે રાખ. okay. પછી the powers that rishis have are reincarnations of strength, and then we talked about the utility of dharma, and એમ આપણે ફોલો કરવું હોય ધર્મને. તો સ્કૂલમાં આપણે જઈએ છીએ તો નોલેજ માટે જઈએ છીએ, so you need knowledge for everything you do. So then so religion gives us benefits, and there's a purpose for everything you do. And then so two purposes of dharma is dukh nivrutti and sukh prapti, and dharma can remove pain and gain you pleasure. So there's an example like the relief that you get from being hot. You turn on the AC, so a permanent na hoy, but in a day-to-day release hoy, a permanent bhi na hoy. So more problems are created, and the solutions will be temporary. So the solution religion a permanent hoy. So dharma fulfills this life and our other life, and solutions
and this life can only affect this life only. And then Abhyudai and then Nishayat body and the soul નો upliftment છે. અને પછી fruit and the outcome of dharma Abhyudai and Nishayat છે. પછી in other life we get pleasures for a long time. Then in heaven we get unlimited pleasures. But Mukti is also an outcome, and to stay, and if you live without principles, then you go to Nara. શાબાશ, બહુ સરસ કર્યું હો, વેલ સમરાઇઝ. હવે આમાં કોઈ ક્વેશ્ચન છે? હેલો, એકો આવી રહ્યો છે, જરા મને કોઈ મ્યુટ કરો. લાઈન મ્યુટ નથી. હા, વંશિકાએ સારી રીતે સમરાઇઝ કર્યું. આમાં જે પણ નાના કિડ્સ છે એમને કોઈને આમાં ક્વેશ્ચન છે? કોઈ વાત ન સમજાઈ હોય, કંઈ ક્લિયર ન થયું હોય? લાગે છે કે બહુ સારી રીતે સમરાઇઝ કર્યું છે અને એટલું શાયદ ડિફિકલ્ટ પણ નથી. તમે અહીંયા છે કોઈને પ્રશ્ન? હા, બોલો. મારું નામ અર્ણવ. હા, અર્ણવ, બોલ. Last time તમે કીધું કે ધર્મ સંકટ is when two religions clash. And the story that Sagar said, that he said that if the deer went left and you lied, you're saving the deer's life. But if one person's ill and the only cure for it is the inside of an animal, and you have to kill that animal to get it, should you kill that animal to relieve the human's life, or should you not kill that animal to save the animal's life? જો બહુ સિરિયસ ક્વેશ્ચન અર્ણવે રેઝ કર્યો છે કે કોઈ માણસ ઇલ છે અને એની ટ્રીટમેન્ટ માટે કોઈ એનિમલને કિલ કરવું પડે, અધરવાઇઝ એ ક્યોર ન થઈ શકે, તો શું કરવું એવી સ્થિતિમાં? એનિમલને કિલ કરીને એ ઇલનેસને ક્યોર કરવી કે એનિમલને કિલ નહીં કરવું? બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. કોણ બતાવશે? બોલ, કોઈ આનો આન્સર આપશે? દ્વિજ, હા, બોલો બોલો દ્વિજરાજ. એટલે આપણે કિલ ના કરવું જોઈએ. આપણે કિલ કરીએ કે કોઈને મારે તો આપણે તો પાપ લાગે. તને પાપની બીક છે કે ઓલો બિચારો મરી જાય એની ચિંતા છે? દ્વિજ, પાપની બીક, પાપને કારણે આપણે એને નહીં. અરે યાર, તું અવાજ એકલો બહુ આવે છે તમારા ફોનમાં હંમેશા. જો એક તો આપણને પાપનો ડર હોય, એટલે સિન છે, એ સિન થી તમને એવું ફિયર છે કે તમે હેલ જશો, કે તમને કોઈ જાતની પનિશમેન્ટ મળશે, તો એ પનિશમેન્ટના ફિયરથી તમે કોઈ વસ્તુ ન કરો. અને એક આઉટ ઓફ પિટી કોઈને તમે જાનથી મારી નાખી રહ્યા છો, કે એને તમે કિલ કરી રહ્યા છો, તો એનું પેઇન તમને ફીલ નથી થઈ રહ્યું, એના ઉપર તમને દયા નથી આવી રહી. તો દયાવશ આપણને કોઈને ન મારવું જોઈએ. આ પણ એક નહીં મારવા પાછળનો રીઝન છે. અને એક રીઝન એ પણ છે કે મારીએ તો આપણને પાપ પડે,
સિન કહેવાય, સિનફુલ એક્ટિવિટી કહેવાય. અને એને કારણે જો આપણે એવું કોઈ બેડ ડીડ કરી રહ્યા છીએ તો એનું પનિશમેન્ટ આપણને મળી શકે. તો એ પનિશમેન્ટમાંથી બચવા માટે આપણને કોઈને કિલ નહીં કરવું જોઈએ. તારી વાત ખોટી નથી. હવે મને તું એ બતાવ કે આપણે કોઈને નહીં કિલ કરવા પાછળનો આપણો એપ્રોચ કેવો હોવો જોઈએ, આપણી અન્ડરસ્ટેન્ડિંગ કેવી હોવી જોઈએ. ઓર બીજા કોઈ પણ આમાં પોતાના રિસ્પોન્સ આપી શકે છે. દયા રાખવી જોઈએ ને. હા, તો થોડું દયા ભાવ. તો બીજાની લાઈન અનમ્યુટ ના થતી હોય તો ચેટ બોક્સમાં એક શ્રેયા છે કે છે કે વી આર કિલિંગ ધ એનિમલ ફોર અ લેજિટિમેટ રીઝન, ઇન ધીસ કેસ ટુ ક્યોર એન ઇલનેસ, સો ઇટ શુડ બી અલાઉડ. એક એપ્રોચ આવો છે કે એના પાછળનું જે રીઝન છે એ લેજિટિમેટ છે, તો એને માન્ય કરવું જોઈએ. પરાંશુ શું કે છે? કોણ બોલે છે? જુઈ બોલે છે. જુઈ, હા બોલ. હા, પણ અગર તમે કોઈ બીજું આવું મેડિસિન ના હોય, જેમ કે અગર એનિમલ કરીએ તો પછી ઇંગ્લિશ માટે હોય, પણ કોઈ લાઈફને આવું. અરે તારો અવાજ જરા સંભળાતો નથી. સ્પીક લાઉડલી. કીપ માઇક્રોફોન ક્લોઝર ટુ યોર માઉથ. પણ અમે શું કરીએ કેમ કે ઇલનેસ માટે ચેન્જ કરવાનું આવે, પછી કોઈ મેડિસિન ના હોય ડિફરન્ટ છે લાઈફ નહીં થતું. મેડિસિન ના હોય. મને એવું લાગે તારો અવાજ સંભળાતો નથી, પણ મને એવું લાગે છે કે જે શ્રેયાએ જે વ્યૂ આપ્યો છે એ વ્યૂ તારો પણ છે કે જો મેડિસિન બીજી કોઈ ન હોય તો. હા, હા, દંડવત પ્રણામ. હું જીની મમ્મી બોલું છું. હા, બોલો બોલો. એને છે ને દાંતમાં બ્રેસેસ લાગે છે, એટલે એનો ઉચ્ચાર સરખા નથી આવતા, પણ એ એમ કહેવા માંગે છે કે અગર બીજી કોઈ દવા હોય જેનાથી એ માણસ બચી શકે ને આપણે ડિયરને ના મારવું પડે, એ વધારે સારું એમ. અચ્છા, અચ્છા, હા 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 હા. એટલે આપણને કોઈ બેટર ઓપ્શન એનું શોધી કાઢવું જોઈએ rather than killing that animal. તો આ જુહી છે એનું. જીત એમ કે છે કે if someone is being saved by killing other then we should kill it. અચ્છા, એટલે કોઈને બચાવવા માટે કોઈ મારવો પડે તો એકને બચાવો ને એકને મારો, તો આ પણ એક રિસ્પોન્સ છે. જો આપણી પાસે ઘણા બધા વેરાયટીઓ વ્યૂઝ મળેલા છે આમાં, અને આ બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે, આપણા બધાના ડે ટુ ડે લાઈફ સાથે જોડાયેલો છે. તો સારી રીતે એનો વિચાર કરવો જોઈએ. તમે બધા આ વિષય ઉપર થોડો વિચાર કરો. થિંક મોર અબાઉટ ધીસ ઇશ્યુ. આપણે ફરીથી ક્યારેક આના ઉપર રિએક્ટ કરીશું, એને ડિસ્કસ કરીશું નેક્સ્ટ ટાઈમ. આ તમારું હોમવર્ક પણ છે. તમે તમારા સર્કલમાં, ફ્રેન્ડ્સમાં કે તમારા ફ્રેન્ડ સાથે પણ આને ડિસ્કસ કરજો. તો અત્યારે જે કિડ્સનું સેશન છે એ આપણે અહીંયા પૂરું કરી રહ્યા છીએ. હવે આપણે જે એલ્ડર્સ છે કે યંગસ્ટર્સ છે એમનું આપણે લઈએ. આજે એ જે ક્વેશ્ચન હતો, સોરી, જે વચ્ચે આ ટોપિકના રિલેટેડ જુઈનો ક્વેશ્ચન હતો, તો મોટાઓનું આજે લેવું છે આપણે કે નહીં? હા, તો નેક્સ્ટ ટાઈમ આ ક્વેશ્ચન. હા, નેક્સ્ટ ટાઈમ લઈ લઈએ. તો એને પુટઅપ કરવું હોય તો કરી દો, અને એના ઉપર બધા લોકોના વ્યૂઝ પણ આપણે એમને આપી દઈએ કે તમે વિચારી રાખજો. પરાંશુ કંઈ કહી રહ્યો છે? જે કે નહીં? હા, તો બોલ ભાઈ પરાંશુ, કે તું ટાઈપ કરીશ?
પ્રાંશુ તું લાઈન થી જોડાયો છે હવે એટલે હું તારી લાઈન મ્યુટ કરું છું. હવે તું બોલી શકીશ. ઓકે. હા, દંડવતો નામ જે છે. બોલ. હા, I say we shouldn't kill the deer કેમ કે deer ની લાઈફ perfectly fine છે. deer નું કશું એવું કે કશું એવું નથી કેમ એટલે અમે કેમ deer ને હાર્મ કરીએ. બીજું બી હોય કે કશું હોય કે એનું પણ શીખ હોય તો યુટિલાઇઝ કરીએ છીએ, પણ આમાં છે ને deer is perfectly fine. Yet human or not. So we are hiring the deer for somebody who is not fine. We shouldn't harm something just to heal. Think about it this way. Deer still has a life and we are still taking that life away. Either way. Very nice. One way is the human has gotten, not from us, the human has gotten from somebody else or somewhere else. We have not given. But now we're giving the deer harm, which isn't good. We shouldn't give any harm to anybody. The human is already being harmed. We're not causing the harm. જો પરાંશુનું પણ બહુ સરસ વ્યૂ આપણને મળ્યું અને પરાંશુનું પણ એવું ઓપિનિયન છે કે આપણે એક બિચારો સીધો સાદો સાજો માજો કોઈ પ્રાણી છે એને આપણી ઇલનેસને ક્યોર કરવા માટે શા માટે એને ઇલ્ક બનાવવો જોઈએ? એટલે એક સાજો થાય અને બીજો બીમાર પડે તો એ તો સારી વાત નથી. આપણે ત્યાં વેદવ્યાસજીએ બહુ સારું એક આ વિષયમાં પોતાનું અભિપ્રાય આપ્યો છે કે શ્રૂયતામ ધર્મ સર્વસ્વમ શ્રુત્વા ચાપ્યવધાર્યતામ આત્મન પ્રતિકૂલાની પરેશામ ન સમાચરેત. શ્રૂયતામ ધર્મ સર્વસ્વમ, કેરફુલી લિસન ધ એસેન્સ ઓફ ધર્મ. ધર્મનું સર્વસ્વ હું તમને કહી રહ્યો છું. શ્રુત્વા ચાપ્યવધાર્યતામ, and after listening you permanently keep this in your mind. એનું અવધારણ કરો કે આત્મન પ્રતિકૂલાની પરેશામ ન સમાચરે. જે વસ્તુ તમને એક્સેપ્ટેબલ ન હોય એવું તમે બીજા સાથે ન કરો. એવું બિહેવિયર તમે ન કરો કે જે તમને તમારી સાથે કોઈ કરે તો તમે એક્સેપ્ટ ન કરી શકો. હવે એને તમે આ એક્ઝામ્પલ ઉપર પણ અત્યારે જે ક્વેશ્ચન કે પ્રોબ્લેમ રેસ થઈ છે એના ઉપર તમે આને લાગુ કરી શકો કે જે પણ કોઈ એનિમલ છે જેને આપણે મારવા કે કાપવા જઈ રહ્યા છીએ એને પૂછો, અથવા જે બીમાર વ્યક્તિ છે એને પૂછો કે તું અગર સાજો સમજો હોત, તું ઇલ ન હોત અને કોઈ બીમાર વ્યક્તિના માટે તને કિલ કરવું જરૂરી હોત તો તું શું, તારો ઓપિનિયન શું હતો આ વિશે? એ શું કહે છે? એ કરવાનું. આત્મન પ્રતિકૂલાની પરેશાન ન સમાચરે. ઠીક છે, પરાંશુ કે મને કોમ્પ્લિમેન્ટ્સ આપ્યા છે એક્ઝેક્ટલી, તો સારી વાત છે. ચલો, પણ તેમ છતાં પણ હજી જેમના વ્યૂઝ આમાં કંઈ ડિફર કરી રહ્યા છે એ લોકો હજી આના ઉપર વિચાર કરે અને નેક્સ્ટ ટાઈમ આપણે એની ચર્ચા કરીશું. This is what I'm trying to say. Thank you. હવે શું કરશું? મોટામાં છે જે 5-6 જણ. હા, તો એ લોકોએ જે આમાં તૈયાર કર્યું હોય એ પ્રેઝન્ટ કરે. કોણ? મીતા બોલું છું. હા, બોલ. હવે આજે બચ્ચાઓ અહીંયાથી આજે બેઠા છે 7-8 બચ્ચાઓ. હા, એ પછી આજે પૂરું થઈ જાય પછી એમને બેસવું કે નહીં? હવે એમને જો ભૂખ ન લાગી હોય અને થાકી ન ગયા હોય તો બેસ. એટલે જે આપણે જે કરાયું હોય ને એટલે અડધો કલાક જો હમણાં એટલે એટલું ઇમ્પોર્ટન્સ ના હોય કે આપણે કરાયું હોય એનું અત્યારે પછી અહીંયા બેઠેલા છે તો એટલું રિવિઝન નથી તો એની સાથે લઈ લેવાય એમ. હા, ઠીક છે, તમને જેમ ઠીક લાગે તેમ. અને જો એમાં આ લોકોને એટલે ખબર પડે એવી રીતનું હોય તો એમાં ચાલુ રાખીએ કે આ કેમ પણ એ તો હવે થશે પછી જ ખબર પડશે ને.
એ હું અત્યારે કેમ કહી શકું કે એમને સમજ પડશે કે નહીં પડે? હા જીજી ભલે. તો એક વખત સ્વાદ રાખી જુએ, ભાવે તો આરોગ્ય નહીં. રામ રામ. હા ભલે. હા ચલો ભાઈ ધીરજ, હવે આ લોકો શરૂ કરાવીએ. ક્યાંથી કરવાનું છે? એટલે બધાની પાસે ટેક્સ્ટ છે અવેલેબલ? હા, પ્રવેશિકા જે મોકલી આપી હતી ને અત્યારે સાગર, મિલી, ઈશા કદાચ હશે, તેઓ હેમાવ, દિશા એટલા જણ છે અવેલેબલ. તો તમે લોકો સ્ટાર્ટ કરી શકો, દિશા, સાગર, મિલી કે. અચ્છા, તો હવે એવું કરો, તમારે આ જે પ્રવેશિકા બુક આપેલી છે એનું ફર્સ્ટ ચેપ્ટર છે મંગલાચરણ. એનાથી તમે સ્ટાર્ટ કરો. તમે એને વાંચ્યા પછી તમને એમાંથી શું સમજાયું અને શું નહીં સમજાયું એ તમે કહો. કોઈ પણ કહી શકે છે. સાગર તું શરૂ કર. હા બોલ. કન્વર્ટ પ્રણામ જય. આશીર્વાદ. તો આપણે મંગલાચરણ હું પેલા વાંચું આખું અને પછી I'm going to try to explain it. ઠીક છે. Okay, so it says Namo Bhagavate Tasmai Krishna Yadbuddha Karmane Rup Nam Vivedina Jagat Kritati Yata. And when I'm reading it, I think it says that Sri Krishna is the main Bhagavan for us, and he is the individual who comes in many different forms and his names, and he has the one that has the power has the power to control many of the things we do. So it's basically telling us that the good blessing from God is without selfishness and asking something and not asking for something else. And Reena's going to add also here too. Samrat Pranam Jai. હા. So what started the first part, the first stanza, just saying that Sri Krishna is the one who created the entire world, and he's the one that is part of the entire world. So we are bound down to him in this first stanza. અચ્છા, સૌથી પહેલા મારો પ્રશ્ન એ છે કે આ મંગલાચરણ જે વર્ડ છે એનો મીનિંગ શું? આ જે ટાઇટલ આપેલું છે. So that for me, that Mangal and Acharan. So Mangal means like blessings, and then Acharan means to offer. So before we start anything, we're asking for blessings. So we're offering this Mangalacharan to get good blessings. That's what I thought. જો મંગલાચરણ એટલે આપણે ગુજરાતીમાં એમ કહેવું હોય તો કહી શકાય કે શુભ શરૂઆત, શુભ આરંભ અથવા ગુડ સ્ટાર્ટ. તો મંગલ એટલે ગુડ, સારું, કલ્યાણકારી, અને આચરણ એનો મતલબ સ્ટાર્ટિંગ અથવા તો ડુઈંગ. તો ગુડ સ્ટાર્ટિંગ એ મંગલાચરણનો આપણે નિયરલી એવો ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરી શકીએ છીએ. મંગલાચરણ જે છે એમાં નોર્મલી આપણે એમ જોઈએ છીએ કે આપણે આપણા જે દેવ હોય, ઈષ્ટદેવ, ગોડ હોય, એને યાદ કરતા હોઈએ છીએ, એમને પ્રણામ કરીએ, આપણા ગુરુને પ્રણામ કરીએ. કેટલાક મંગલાચરણોમાં પોતાના પેરેન્ટ્સને પણ પ્રણામ કરવામાં આવતા હોય છે. તો જે પણ રિસ્પેક્ટેબલ જે હોય આપણા માટે, કે જેની આપણે વર્શિપ કરતા હોઈએ, ભક્તિ કરતા હોઈએ, અથવા આપણે જેના ડિસાઇપલ હોઈએ, એમને નમસ્કાર કરવા, પ્રણામ કરવા, એમની સામે ઝૂકવું, નમન કરવું, એ મંગલાચરણનો મુખ્ય
એના પાછળનું સેન્ટિમેન્ટ છે. એમાં હવે પ્રશ્ન એ છે કે એવું કરવું શા માટે જરૂરી છે? આ જે મંગલાચરણની પ્રેક્ટિસ છે એ બધી જગ્યાએ છે, ખાલી હિન્દુ પુષ્ટિ માર્ગની વાત નથી, હિન્દુ ધર્મમાં પણ બધી જગ્યાએ છે. તે સિવાયના દુનિયાના બધા ધર્મોમાં મંગલાચરણ તો હોય છે. તમે કદાચ ત્યાં છો ને ત્યાંના જ્યુઇશ કે ક્રિશ્ચિયન જે લોકો છે એમાં તમે ક્યારે જોયું છે આ મંગલાચરણ જેવું કંઈ કરતા હોય? એમાં એ લોકો શું કરે? જ્યુઇશ તો બિચારા બહુ પીડિત છે આમ પણ આખા જગતમાં. એ લોકો એમ માનતા હતા, જેમાં આપણે પુષ્ટિ માર્ગીઓ માનીએ છીએ કે પુષ્ટિ જીવ છે એ ભગવાનના સૌથી વધારે કૃપાપાત્ર છે, એટલે મોસ્ટ બ્લેસ્ડ સોલ્સ છે. એમ જ્યુઇશ પણ એમ માનતા હતા કે મોસ્ટ ચોઝન પીપલ ઓફ ધ ગોડ. પણ દુનિયામાં એમની સ્થિતિ અત્યારે બહુ કરુણ છે. એમના દેશથી નિકાલો મળી ગયો, બિચારાઓને પરદેશી થઈ ગયા. પણ એમને ત્યાં છે મંગલાચરણ. ઈસાઈ લોકો પણ, ક્રિશ્ચનો પણ બાય ગોડ આવા શબ્દનો ઉચ્ચાર કરતા હોય છે. અને એ મંગલાચરણ જેમ કોઈ તમે કાર્ય શરૂ કરતા હો ત્યારે પણ હોય છે, એવી રીતે તમે જયારે પૂરું કરતા હો ત્યારે પણ એ મંગલાચરણ હોય છે. તો ઓન ધ નેમ ઓફ ગોડ, બાય ગોડ, આ જાતના ફ્રેઝિસ છે એ લોકો વાપરે છે. તે જ રીતે ઇસ્લામમાં પણ આપણે જોઈએ છીએ કે ત્યાં પણ આ જાતના મંગલાચરણો હોય છે. ત્યાં કેવું હોય છે? ઇન્શાઅલ્લાહ, એટલે ભગવાનની દયાથી, ભગવાનની ઈચ્છાથી. બીજી રીતે કહો તો શરૂઆતમાં બિસ્મિલ્લાહ રહમાન રહીમ એવું એ લોકો બોલતા હોય છે. એટલે ભગવાન પરમેશ્વર દયાળુ છે. તો એ જાતનું ત્યાં પણ ઉચ્ચાર છે. આપણે ત્યાં પણ આ જાતનો છે. એક રીતે જે જય શ્રી કૃષ્ણ આપણે સંબોધન ભગવત સ્મરણ કરતા હોઈએ છીએ એ પણ એક મંગલાચરણ જ છે. એ શોર્ટ મંગલાચરણ છે, નાના નાના કાર્ય માટેના. અને એક લેન્ધી અને જે મિનિંગફુલ, એટલે જે પર્ટિક્યુલર ઇવેન્ટ છે એના સાથે જેનો મિનિંગ જોડાતો હોય તે જાતના મંગલાચરણ સ્પેસિફિક મંગલાચરણ હોય છે. તો મોસ્ટ જનરલ નેચરનું મંગલાચરણ જય શ્રી કૃષ્ણ જેવું છે, જેમ અલ્લાહુ અકબર છે, એ જાતનું. તો કૃષ્ણનો જય, કૃષ્ણ આપણું સર્વસ્વ છે, આપણો પ્રિયતમ છે, આપણો ઇષ્ટતમ છે, સૌથી વધારે પૂજ્ય છે, આદરણીય છે, પવિત્ર છે. તો એના નામનું આપણે સ્મરણ કરી અને કોઈ પણ કાર્ય શરૂ કરીએ તો કૃષ્ણના જય ઘોષ સાથે કરીએ તો એક જનરલ નેચરનું મંગલાચરણ છે. અહીંયા જે આપણે મંગલાચરણ કરી રહ્યા છીએ અત્યારે આમાં, એટલે જે શુભારંભ છે આ ગ્રંથનો, પુસ્તકનો, એ કોઈ સ્પેસિફિક પર્પસથી છે. આ જે સ્ટેન્ઝા છે, શ્લોક છે, એ શ્રી મહાપ્રભુજીનો શ્લોક છે અને મહાપ્રભુજીના ગ્રંથનું નામ છે તત્વાર્થ દીપ નિબંધ. એનું આ ફર્સ્ટ મંગલાચરણ છે, શ્લોક છે. અને મહાપ્રભુજી એ ગ્રંથમાં, એ બહુ લેન્ધી મહાપ્રભુજીનો ગ્રંથ છે અને એના 3 ચેપ્ટર્સ છે: શાસ્ત્રાર્થ પ્રકરણ, સર્વનિર્ણય પ્રકરણ અને ભાગવતાર્થ પ્રકરણ. એના ફર્સ્ટ જે ચેપ્ટર છે એમાં શ્રી મહાપ્રભુજીએ ભગવદ્ ગીતાનો સાર આપ્યો છે. એટલે ભગવદ્ ગીતામાં લગભગ 750 શ્લોક ભગવદ્ ગીતાના છે અને અર્જુન અને ભગવાન વચ્ચે જે ડાયલોગ થયો છે એમાં ભગવાને જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કહી છે એને સમરાઈઝ શ્રી મહાપ્રભુજીએ આ શાસ્ત્રાર્થ પ્રકરણમાં કરી છે. એ શાસ્ત્રાર્થ પ્રકરણના
જુદા જુદા સબ ચેપ્ટર્સ છે, સત પ્રકરણ, ચિત્ત પ્રકરણ, આનંદ પ્રકરણ વગેરે. અને એમાં જે મહાપ્રભુજીની ફિલોસોફી છે, જેને શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ કહે છે, એના મેઇન પ્રિન્સિપલ્સ એમાં શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યા છે. અને મહાપ્રભુજીના સિનિયર કન્ટેમ્પરરી કે મહાપ્રભુજીના સિનિયર અને જુનિયર કન્ટેમ્પરરી જે પણ બીજા ફિલોસોફર્સ હતા, એમના આ સબ્જેક્ટ ઉપર જે વ્યૂઝ હતા એ વ્યૂઝની સાથે કમ્પેરિઝન કરી અને શ્રી મહાપ્રભુજીએ જ્યાં પણ એમનું ક્રિટિસિઝમ કરવું છે ત્યાં ક્રિટિસિઝમ પણ આપ્યું છે. અને જ્યાં જ્યાં બંને મેચ થઈ રહ્યા છે મહાપ્રભુજીના વ્યૂઝ અને બીજા બધાના, ત્યાં એ કમ્પેરેટિવ વ્યૂ પણ આપ્યો છે. તે જ રીતે સર્વનિર્ણય પ્રકરણ એ તત્વાદીપ નિબંધનું સેકન્ડ ચેપ્ટર છે, પ્રકરણ છે. અને એમાં પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ એવી રીતે એના 4 સબ ચેપ્ટર્સ છે. અને ત્રીજું ચેપ્ટર ભાગવતાર્થ છે. અને એમાં શ્રી મહાપ્રભુજીએ 7 ફોલ્ડ મીનિંગ્સ ઓફ ભાગવત સમજાવ્યા છે. એટલે ભાગવતના શાસ્ત્રનો અર્થ એટલે કમ્પ્લીટ ભાગવતનો અર્થ, મિનિંગ, ભાગવતના જેટલા સ્કંધ છે એટલે 12 મેજર ચેપ્ટર્સ છે, એ સ્કંધના અર્થ, પછી પ્રત્યેક જે સ્કંધ છે એ પાછા પ્રકરણમાં ડિવાઇડેડ છે, એ પ્રકરણોનું મિનિંગ, એ સ્કંદ ફરીથી અધ્યાયોમાં ડિવાઇડ છે, એ પ્રત્યેક અધ્યાયના મિનિંગ. આ ભાગવતાર્થ પ્રકરણમાં શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું છે. તો આ જે તત્વાદીપ નિબંધ ગ્રંથ છે એનું મંગલાચરણ છે. અને શ્રી મહાપ્રભુજી આ 3 પ્રકરણો મેજર એટલે શાસ્ત્રાર્થ પ્રકરણ, સર્વનિર્ણય પ્રકરણ અને ભાગવતાર્થ પ્રકરણ, આ 3 પ્રકરણમાં શ્રી મહાપ્રભુજી જે વાત નિરૂપણ કરવા જઈ રહ્યા છે, સમજાવવા જઈ રહ્યા છે, એ બધાને માઇન્ડમાં રાખી અને એ બધાને એનો સમાવેશ કરી શકે એ જાતનું આ એક કોમ્પ્રિહેન્સિવ નેચરનું આ મંગલાચરણ શ્રી મહાપ્રભુજી અહીંયા કર્યું છે. નમો ભગવતે તસ્મૈ. એટલે એ એકદમ મતલબ ક્રિસ્પ છે, આનું એકદમ અર્ક જેવું છે. એમાં ઠાંસીને મહાપ્રભુજીએ પોતાનો તત્વજ્ઞાન, પોતાના જે રિલિજિયસ બિલીફ છે તે, માર્ગીય સાધના, એનું ફલ, આ બધી વસ્તુ આમાં ઠાંસીને ભરેલી છે. તો એને તમે બહુ ગંભીરતાથી સમજવાનો પ્રયાસ કરો કે નમો ભગવતે. મહાપ્રભુજી સૌથી પહેલા નમઃ કહી રહ્યા છે, એટલે નમું છું. હું નમી રહ્યો છું એમ નથી કહી રહ્યા, મારા નમન થાવ, એમ એક એક્સક્લેમેટરી આ રિમાર્ક છે. કેમ કે શ્રી મહાપ્રભુજી એમ કે છે કે જેને નમન કરવા માટે આપણે જઈએ છીએ એના નેચરનો એટલે એની કેપેસિટી, એના સ્વરૂપનો વિચાર કરવા જાઓ તો આપણી એવી કોઈ ઓકાત જ નથી કે આપણી એવી હસ્તી નથી કે આપણે પોતાના તરફથી કંઈ કરી શકીએ જેને આપણે નમવા જઈ રહ્યા છીએ. કેમ કે આ આગળ આપણે આ મંગલાચરણમાં જ કહ્યું છે કે બધું કરનાર, કરાવનાર ભગવાન પોતે છે. તો આપણે કયા મોડે એમ કહી શકીએ કે હું આપને નમન કરી રહ્યો છું? આપ કરાવો તો થાય, નહીં તો ન થાય. એટલે ખરેખર આપણે આપણા તરફથી ભગવાનને નમન કરવા પણ લાયક નથી. આપણી એક ક્ષમતા નથી કે આપણા સેવ મોટો આપણે આપણી કેપેસિટીથી ભગવાનને નમન કરી શકીએ. એટલે મહાપ્રભુજી કહે છે કે હું એમ નથી કહેતો કે હું નમન કરી રહ્યો છું, પણ મારા નમન થાવ, એમ એક્સક્લેમેશન રિમાર્ક અહીંયા શ્રી મહાપ્રભુજીના છે. તો નમો ભગવતે એટલે ભગવાનને, કૃષ્ણાય ભગવતે. ભગવાન જે શબ્દ છે એ આપણે ત્યાં બહુ ટેકનિકલ વર્ડ છે. ભગ એટલે સિમ્બોલિક વર્ડ છે, એ રિપ્રેઝેન્ટ કરે છે ભગવાનની જે 6 ક્વોલિટી છે એને. ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી અને જ્ઞાન અને વૈરાગ્ય, આ જે ભગવાનના 6 ગુણો છે એને ભગ કહેવાય છે. અને વાન
એટલે વાળો. One who possesses all these 6 qualities is called ભગવાન. ભગવાન એટલે ભગવાળો. અગર એ ફિમેલ હોય તો ભગવતી. વાન અને વતી. વતી પ્રત્યય જે છે સફિક્સ છે, એનો મતલબ થાય છે one who possess. તો આ જે 6 ક્વોલિટી જે possess કરે છે ભગવાન છે. એટલે ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય, આ 6 ક્વોલિટી જે possess કરે છે ભગવાન છે. એ ક્વોલિટી આપણામાં પણ હોઈ શકે, પણ ભગવાનમાં એ ક્વોલિટી લિમિટલેસ છે. આપણામાં પણ ઐશ્વર્ય છે, આપણામાં પણ વીર્ય, યશ છે, આપણે પણ થોડું નોલેજ છે, ઘણી બધા વિષયોમાં આપણને પણ વૈરાગ્ય હોય છે, પણ એ બધું લિમિટેડ નેચરનું હોય છે આપણામાં. અથવા આ વર્લ્ડમાં બીજો કોઈ પણ મનુષ્ય હોય એની અંદર આ આપણા કરતા થોડું વધારે હોય, પરંતુ એ પણ હશે તો કોઈ ને કોઈ લિમિટમાં છે. ભગવાનમાં આ બધી ક્વોલિટી લિમિટલેસ છે. એ અર્થમાં આપણે અહીંયા આ ભગવાન એમ કહેવાય છે. તો એવા ભગવાન એ કોણ? કૃષ્ણાય. એવો ભગવાન એકમાત્ર છે કૃષ્ણ. હવે જુઓ, કૃષ્ણ અને ભગવાન આ બે જે વર્ડ છે એને આપણને એમ અહીંયા પ્રશ્ન પૂછી શકીએ કે કૃષ્ણ એ ભગવાન છે કે ભગવાન એ કૃષ્ણ છે? એટલે ભગવાનને કૃષ્ણ નામ એસ્ક્રાઇબ કરવામાં આવી રહ્યું છે. ભગવાન એક પોસ્ટ છે અને કૃષ્ણ એક નામ છે, અથવા કૃષ્ણ એક પોસ્ટ છે અને એ કૃષ્ણને આપણે ભગવાન છે એવું આપણે કહી રહ્યા છીએ. એટલે કિમ ઉદ્દેશ્ય કિમ વિધીયતે, ઉદ્દેશ્ય અને વિધેય કોણ? તો સબ્જેક્ટ અને પ્રેડિકેટ જેને આપણે કહી શકીએ. તો આમાં સબ્જેક્ટ શું છે અને પ્રેડિકેટ શું છે? ભગવાન સબ્જેક્ટ છે અને કૃષ્ણ પ્રેડિકેટ છે, કે કૃષ્ણ સબ્જેક્ટ છે અને ભગવાન પ્રેડિકેટ છે? એ રીતે આનો વિચાર કરવો જોઈએ. ભાગવત એમ કે છે કે એતે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. ભાગવતમાં દ્વિતીય અધ્યાયમાં, દ્વિતીય સ્કંદમાં બહુ વિસ્તારથી દેવતાઓની ચર્ચા કરવામાં આવી છે કે કઈ જાતની ડિઝાયર કોઈની હોય તો એને કઈ જાતના દેવતાઓની પૂજા કરવી જોઈએ, ભજવા જોઈએ. અને એ બધી જયારે લિસ્ટિંગ પૂરી થઈ જાય છે તે પછી ભાગવત એમ કે છે એતે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. અત્યાર સુધી અમે તમને જે પણ ગણાવ્યા છે એ યા તો ભગવાનની નો અંશ છે, એટલે એનો કોઈ પાર્ટ છે, પાર્ટિકલ છે, અથવા એની કલા છે, એનો કોઈ એક ફેસ છે કે એનો આસ્પેક્ટ છે, પણ કૃષ્ણ તો સાક્ષાત ભગવાન છે. તો શાસ્ત્રમાં બંને જાતના આપણને સ્ટેટમેન્ટ મળે છે કે ભગવાન કૃષ્ણ છે, કૃષ્ણ ભગવાન છે. સમજવાની વાત એ છે કે જેના વિષયમાં એક સુપ્રીમ પાવર છે એ એક જ છે. આ વિષયમાં આપણું શાસ્ત્રમાં કોઈ ડિસ્પ્યુટ નથી. જે પણ સુપ્રીમ પાવર છે એ એક જ છે. હવે સુપ્રીમ પાવર ને કઈ રીતે એને કયા નામથી બોલાવવું, એનું ડેઝિગ્નેશન શું, એનું નેમિંગ કેવી રીતે કરવું, તો એ વિષયમાં શાસ્ત્રમાં એક એવી પોલિસી છે કે જ્યારે સુપ્રીમ પાવરના માટે એની જે એસેન્શિયલ નેચર છે એને લઈને એને કોઈ પણ ડિસ્કશન થતું હોય તો એને બ્રહ્મ કહેવું. એટલે એનો એસેન્શિયલ કેરેક્ટર ને લક્ષ્યમાં લઈને કહેવામાં આવતું એક સંબોધન છે કે નામ છે, એ બ્રહ્મ છે. જ્યારે એ બ્રહ્મ આ યુનિવર્સને ક્રિએટ કરે છે, એમાં આપણા લિવિંગ અને નોન લિવિંગ બીઈંગ અને નોન લિવિંગ ઓબ્જેક્ટ્સ પણ ક્રિએટ કરે છે, તે વખતે આપણા સામે એક પોઈન્ટ ઓફ કમ્પેરિઝન મળે છે કે કોણ મોટું અને કોણ નાનું. તો જ્યારે નાનું અને મોટું એ બે આપણા સામે પોઈન્ટ ઓફ કમ્પેરિઝન છે, ત્યારે એક નવો વર્ડ ઈશ્વરને આપવો પડે છે કે ભાઈ આ
યુનિવર્સમાં આત્મા છે ઘણી બધી, તો આ બધાથી મોટી જે આત્મા એ પરમાત્મા, તો એને હવે પરમાત્મા શબ્દથી કહેવાય છે. તો આત્માથી જે પરમ છે, જે સુપરલેટિવ નેચરની જે આત્મા છે એ પરમાત્મા. તો એ પરમ તત્વને એક બ્રહ્મ નામ અપાયું છે, બીજું નામ એને પરમાત્મા અપાયું છે. બીજી રીતે એ પરમાત્મા અને ઈશ્વર એ બંને ઇક્વિવેલન્ટ છે. ઈશ્વરનો મતલબ માસ્ટર, નિયામક, નિયંતા, ઈશ, માલિક, જે બધાને રેગ્યુલેટ કરે, કે જે બધાને ઓર્ડર કરે, કે જે બધાને પોતાના અંકુશમાં રાખે, કબજામાં રાખે, એ ઈશ્વર છે. એ ઈશ્વર નામ પણ ત્યાં સુધી પ્રેક્ટિસમાં નથી આવી શકતું કે જ્યાં સુધી જેના ઉપર પાવર ચલાવવાનો છે કે ઓર્ડર ચલાવવાનો છે એ પેદા જ ન થયો હોય તો કોનો ઈશ્વર? એટલે જીવની સૃષ્ટિ જ્યાં સુધી પ્રગટ થતી નથી ત્યાં સુધી ઈશ્વર નામ પ્રેક્ટિકેબલ નથી હોતું. કે જીવના રિલેશનમાં એ બ્રહ્મને ઈશ્વર કહેવામાં આવે છે. તો ઈશ્વર નામ એ પરમાત્માની જેમ જ રિલેટિવ છે. હવે એ જે ઈશ્વર કહો, ચાહે પરમાત્મા કહો, ચાહે તો બ્રહ્મ કહો, જ્યારે પોતાની જે શક્તિઓ અત્યારે આપણે ગણાવી એ જાતની શક્તિઓ સાથે ઇન્કાર્નેટ થાય, એટલે આ સૃષ્ટિમાં જ્યારે એ પ્રકટ થાય તો એને ભગવાન કહેવાય છે. કેમ કે અત્યાર સુધી એને જેટલા પણ પાવર્સ છે એ બધા પાવર્સ આપણા એક્સપિરિયન્સથી બહાર છે, આપણે નથી અનુભવી શકતા. પણ એ જે હિડન એના પાવર્સ છે એ જ્યારે એના નામ રૂપમાં પ્રકટ થાય છે, આપણે એક્સપિરિયન્સ કરી શકાય તે ફોર્મમાં આવે છે, તો પછી હવે ભગવાન કહેવાય છે. એટલે એ પરમ જે શક્તિ છે, સુપ્રીમ પાવર છે, એનું પોતાના આ બોર્ડમાંથી આ આપણે જે લોકમાં રહી રહ્યા છીએ આ વર્લ્ડમાં એનું ઇન્કાર્નેટ થવું એ અવતાર છે, અને એ અવતાર ભગવાનનો છે. એટલે જે ઇન્કાર્નેટ થાય છે એને ભગવાન કહેવાય છે. તો નમો ભગવતે, ભગવાન મતલબ ભગવાન વર્ડનો આ મિનિંગ છે. અને એ ભગવાન શબ્દ ખાલી કૃષ્ણ માટે જ વાપરી શકાય છે, એ ભાગવત કહી રહી છે. કેમ કે બીજા બધા જે છે એ ભગવાન નથી, કારણ કે એ બધામાં જે ભગ છે, એટલે ઐશ્વર્ય, વીર, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય, આ બધાને ભગ કહેવાય છે. એમાં આ જે ભગ છે એ ભગવાનમાંથી એટલે કૃષ્ણમાંથી મળેલો કોઈક એનો એટલે મેઇન સોકેટ હોય એમાંથી આપણે પ્લગ લગાવી અને ત્યાંથી ચાર્જ લેતા હોઈએ. તો મેઇન સપ્લાય છે એ કોઈક બીજી જગ્યાએ છે અને આપણે એમાંથી જરૂર પ્રમાણે લઈ રહ્યા છીએ. એવી રીતે કૃષ્ણ છે એ મેઇન સોકેટ છે કે સપ્લાયર છે પાવરનો, અને એમાંથી વિષ્ણુ, શિવ, બ્રહ્મા, ઇન્દ્ર, ગણેશ, વરુણ, મિત્ર, અશ્વિની કુમાર વગેરે વગેરે એ પોતે પાવર લઈ રહ્યા છે. એટલે એને ભગવાન નથી કહેવામાં આવતા, કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. તો આવા ભગવાનને મારા નમન હો. નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાય અદ્ભુત કર્મણે. અને મહાપ્રભુજી એમના માટે એક ઓર વધારે વિશેષણ આપી રહ્યા છે કે કેવા છે, અદ્ભુત કર્મ કરનારા છે. એટલે એ ફેબ્યુલસ છે, અદ્ભુત કર્મ છે. અદ્ભુત કર્મનો મતલબ એ છે કે એ કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ છે. આપણે જે ઇમેજિન ન કરી શકીએ એ જાતનું પણ એ કર્મ કરવા સમર્થ છે. એક તરફ જો કેટલું બોસ્ટિંગ છે એમનું કે આ કોણ છે? ભગવાન છે, કૃષ્ણ છે. અને અદ્ભુત કર્મ કહીને મહાપ્રભુજી શું આજ્ઞા કરી રહ્યા છે કે એક સામાન્ય ભરવાડ નંદાઈજી, યશોદાજી, એ ભરવાડના ઘરમાં એ જન્મ્યો
અને ધૂળમાં અને છાણમાં અને ગૌમૂત્રની અંદર એ રગદોળાઈ રહ્યો છે, એ એની અદ્ભુત કર્મતા છે. તો અદ્ભુત કર્મનું એક્ઝામ્પલ ક્યાં સુધી કે ભગવાન જેને જેટલો એને ઉપર ચાવ્યો છે એ એટલો આપણા સાથે મિક્સ થઈ શકે છે, આપણા લેવલ પર નીચે આવી શકે છે, એ જાતનું એનું અદ્ભુત કર્મ છે. તો એ અદ્ભુત કર્મ ભગવાનને અહીંયા નમન કર્યા છે. હવે એ તો ભગવાન પોતે થયો. હવે એને જે આ ક્રિએટ કર્યું છે એ શું, એના માટે આગળ કહ્યું છે કે રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યો યતઃ યહ રૂપ નામ વિભેદેન જગત. એટલે એણે આ નામ અને ફોર્મ એઝ્યુમ કર્યા છે. આજે આપણે જે વર્લ્ડમાં રહી રહ્યા છીએ, વર્લ્ડમાં જે કંઈ પણ નોન લિવિંગ ઓબ્જેક્ટ છે, જે કંઈ પણ લિવિંગ બિંગ છે, એ ફોર્મ્સ અને એના જે પણ નેમ્સ છે એ બધા એણે એઝ્યુમ કરેલા છે. એ પોતે એ રૂપમાં બન્યો છે, પ્રકટ થયો છે. અને યત ક્રીડતી અને યહ જગત ક્રીડતી, એ બની ગયો છે પછી શું, એટલે એ આ જગત રૂપ બની ગયો, જીવ રૂપ બની ગયો, પછી શું, બનીને ખતમ થઈ ગયો. જેમ આપણે લોટ બાંધીએ અને 10 રોટલીનો લોટ બાંધીએ અને 10 રોટલી બની એટલે લોટ ખતમ. તો એ ખતમ નથી થઈ ગયો, બનાવીને પછી એમાં પોતે ક્રીડા પણ કરી રહ્યો છે, લીલા કરી રહ્યો છે. તો એણે લીલા માટે આ રૂપ ધારણ કર્યું અને પછી એમાં લીલા કરવા માટે પ્રકટ પણ થાય છે. તો પ્રકટ થાય છે તો જેમ આપણે અહીંયા જગતમાં આવી ગયા છીએ અને આપણે જગતમાં જન્મીએ છીએ, મરીએ છીએ, શું એવી રીતે એનું પણ જન્મ મરણ થાય છે? શું એને પણ કર્મના બંધન થાય છે? શું એને પણ નર્ક અને સ્વર્ગ ભોગવવા પડે છે? તો કે નહીં, યતઃ જગત ક્રીડતી. એ આટલો જગતની અંદર એ ઇન્કાર્નેટ થાય છે, લીલા પણ કરે છે, તેમ છતાં પણ એની એ વિશેષતા છે કે સામાન્ય જીવ જે છે એ જે રીતે આમાં બંધાય છે અને એના ફલથી પણ એનું બંધન થાય છે, એવું એના માટે શક્ય નથી. એ એનાથી અલિપ્ત પણ રહી શકે છે. તો શ્રી મહાપ્રભુજી આ 3 વાત કરી રહ્યા છે કે આ ભગવાન સ્વયં જગત રૂપે છે, ભગવાન આ જગતમાં લીલા કરવા માટે પ્રકટ થાય છે, અને લીલા કરતા ભગવાન પાછા આ જગતથી અનટચડ પણ રહી શકે છે, એનાથી એકદમ ઇન્ડિપેન્ડન્ટ પણ રહી શકે છે. આ 3 વસ્તુ કૃષ્ણમાં શક્ય બની રહી છે. એવા અદ્ભુત કર્મ કરનારા જે કૃષ્ણ છે એને મારા નમન થાય. આ વાત અહીંયા કહેવામાં આવી છે. આ થોડી ગંભીર વાત છે. મને ખબર નથી, તમે લોકોને કોઈ દિવસ જોયા મળ્યા નથી, તમારું બેકગ્રાઉન્ડ કેવું છે, આ વાત તમને સમજાઈ હશે કે નહીં, પણ તમે જ્યારે પણ આને સમરાઇઝ કરશો તો એના પરથી મને ખ્યાલમાં આવશે કે તમારી કેટલી અન્ડરસ્ટેન્ડિંગ છે અને એમાં ડિફિકલ્ટી તમારી શું હોઈ શકે છે. તો મને એમ છે કે આજે આટલું એક મંગલાચરણનો શ્લોક આપણે સમજી શક્યા, એને તમે સમરાઇઝ કરજો. એમાં જે પણ ન સમજાયું હોય એના ક્વેશ્ચન્સ તમે રેઝ કરી અને આવતા વખતે આપણે ભેગા થઈએ. ને તમારા ફીડબેક આપતા રહેજો કે તમને કેટલું સમજાય છે, શું સમજાય છે, તો મને વધારે સારું રહેશે. ઠીક છે? I just